અને તમે તો એક દિવસ ગયા, પણ પેલાની આદત તમે કાયમ માટે બગાડી દીધી અને તમે ને બગાડી. તો જો આપણો ચહેરો કાળો થાય ને તો ધોઈને ચોખ્ખો થઈ જાય, પણ જે અરીસામાં આપણે ચહેરો જોઈએ એ અરીસાને કાળો કરી નાખશો ને તો બધાના ચહેરા કાળા દેખાશે. ધર્મ સ્થાનો, મંદિરો, સત્સંગો એ આપણા ચહેરા જોવાના અરીસાઓ છે. એને જો કાળા કરશો ને તો બધાના ચહેરા કાળા. આપણા હાથની ઘડિયાળ મોડી પડે તો આપણે એકલા મોડા પડીએ, પણ ગામના ટાવરની ઘડિયાળ મોડી પડે ને તો આખું ગામ મોડું પડે. અમુક સ્થાનોની પવિત્રતા, વ્યવહારિક, સાત્વિક, વૈચારિક, કેવલ ચોખ્ખાઈની વાત નથી, વૈચારિક પવિત્રતા બની રહે એ બહુ જ નિતાંત આવશ્યક છે. અને એ પવિત્રતા કઈ એવી જગ્યા જ્યાં માણસ જઈને પોતાની જાતને પવિત્ર કરે, અને એ જ સ્થાનો જો અપવિત્ર થઈ જશે તો માણસ પવિત્ર થવા જશે ક્યાં? કઈ એવી જગ્યા જ્યાં જઈને આપણે આપણી જાતને ધોઈને આવીએ, માંજીને આવીએ, ચોખ્ખી કરીને આવીએ, અને એ જ સ્થાનો જો ન રહે તો માણસને જવાની કોઈ જગ્યા નહીં બચે. એટલે અમુક સ્થાનો છોડી દેવા માણસ, બાકી બધે પોતાની ચતુરાઈ બતાવીએ. ભગવાન ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ. અમુક જગ્યાએ હોશિયારી બતાવવામાં નુકસાન જ છે. મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા આ તને બનાવે છે. બીજા બધાને બનાવીએ તો ચાલે, પણ પ્રભુને બનાવવાની કોશિશ, એમાં તો આપણી હાર છે. અમુક જગ્યાએ જીતવું પણ હાર છે અને અમુક જગ્યાએ હારવું પણ જીત છે. ચર્ચાઓ તો, વિચારણાઓ તો ઘણી છે, પણ મનમાં એમ થાય કે ક્યાંક અમુક સ્થાનો માણસે છોડવા જોઈએ ભગવાન માટે, લોકો પવિત્ર થાય એના માટે. અહીંયા બ્રહ્માંડના દર્શન થયા, વૈષ્ણવી માયાનું આવરણ કર્યું, માં બધું જ ભૂલી ગઈ અને ઠાકોરજીને છાતીએ લગાડી. પ્રભુ કહે મને તો સેવામાં સુખ છે. પૂજામાં બધું મંત્ર પ્રધાન હોય, વિધિ પ્રધાન હોય. ત્યાં ઠંડુ જલ ચડે તો ઠંડુ જ ચડે, પછી મહાદેવજીને ગરમ કરીને ના ચડે. શિયાળો છે તો ગરમ કરું ના. પૂજામાં જે ક્રમ થતું હોય ત્યાં સોપારીમાં ગણપતિનું આહવાન થાય તો એ જ થાય. તો આપણે હિન્દુઓએ, સનાતન ધર્મ માર્ગીઓએ કમથી કમ દેવી દેવતાઓની તો ડિગ્નિટી જરૂર સાચવવી, અને જે રીતે જે દેવતાનો જે ક્રમ હોય એ સાચવવો. ઘણી વાર ગણપતિનું સ્થાપન આપણે ક્રિકેટર બનાવી દઈએ, સાયન્ટિસ્ટ બનાવી દઈએ, સિપાહી બનાવી દઈએ. એ એક દેવતા છે, એની ડિગ્નિટી જળવાય. એ કોઈ રમવાનું કે હાસ્યનું પાત્ર નથી. બીજા ધર્મમાં કોઈ કાર્ટૂન બનાવે ને તોય કેટલું હોહાપો થઈ જાય છે, અને આપણે આપણા દેવતાઓને રમતના સાધન બનાવી દઈએ એ ઉત્તમ પક્ષ નથી. આદર અને રિસ્પેક્ટ જળવાવો નિતાંત આવશ્યક છે. એટલે જ્યારે પણ જે પણ રીતે થતું હોય એનો રિસ્પેક્ટ, એની ડિગ્નિટી જળવાય છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. એ દેવતાઓ છે, કોઈ પણ દેવતાનું અપમાન એ આપણા માટે કલ્યાણકારી નથી. એટલે ખાસ એ વિવેક જરૂર રાખવો જોઈએ કે કોનું કઈ પ્રકારથી આરાધન અને વિધાન છે, અને જેનું જે રીતે થતું હોય. હવે બાલકૃષ્ણ લાલો એના પલ્લા નંદ મહોત્સવ કરો તો આનંદ થાય. હવે મહાદેવજીને પલ્લામાં પધરાવો તો એ ગભરાઈ જાય કે મારી જોડે કરે છે શું, હું અજન્મા ને અમર છું, મને પલ્લા. ઘણી વાર અમુક મનોરથો બહુ પ્રસિદ્ધ થઈ જાય ને એટલે બધે થવા લાગે, અન્નકૂટ બધે થવા લાગે, 56 ભોગ બધે થવા. અરે અન્નકૂટની કઈ લીલા છે? કોઈ એવી લીલા થઈ છે? આ ભગવાન કૃષ્ણ સાથે અન્નકૂટની ઇન્દ્રમાન ભંગની લીલા જોડાયેલી છે, તો બીજા કોઈ આવી લીલા કરી નથી. એમને આ ન થાય, એને મહાભોગ કહી શકાય. અન્નકૂટ ત્યાં થાય, હિંડોળા ત્યાં થાય. ક્યારે ઝૂલા ના હોય તમને હિંડોળામાં ઝૂલાવ એ ગભરાઈ જાય. ઘરમાં નાનું બાળક આવે ને એને ઘૂઘરો બતાવો તો હશે, પણ ઘરડા 80 વર્ષના બાપા આવ્યા હોય એને ઘૂઘરો બતાવો તો લાફો મારે. એનું અપમાન કહેવાય. બાલકૃષ્ણ લાલને તમે કરો ટ્રીટ તો સમજમાં આવે, હવે મહાદેવજીને આવીને તમે આમ ઘૂઘરો બતાવો તો એનું અપમાન કહેવાય. તો જેનો જે વિધાન હોય એ વિધાનથી જ થવું જોઈએ. ગમે તેટલા તહેવારો આનંદ પ્રમોદથી ઉજવીએ ખરા, પણ જેટલા આપણા દેવી દેવતાઓ છે એમના જે વિધાનો છે એ વિધાનોમાં એમની ડિગ્નિટી જળવાય, એમની મહત્તા, એમનું ગૌરવ જળવાય, એ આપણે વિચાર કરવાનો. તો ચર્ચાઓ ઘણી છે. પ્રભુ વૈષ્ણવી માયાનું આવરણ કર્યું અને મા ભૂલી ગઈ, ઠાકોરજીને છાતીએ લગાવ્યા. અને અહીંયા યશોદાજીને થયું કે આટલું ઘરમાં છે છતાંય બહાર જઈને પ્રભુ કેમ આરોગે છે? કદાચ ગોપીઓ પોતાના હાથે સામગ્રી કરે અને હું બીજા પાસે કરાવું તો લાવ, આજે ઠાકોરજી માટે હું સામગ્રી સિદ્ધ કરું. સવારે ઉઠી ગયા યશોદાજી, તૈયાર થયા, સુંદર નવી સાડી પહેરી, બધા શણગાર તૈયાર થયા. જો સેવામાં પણ કઈ રીતે જવાય?
બીજી બધી કથાઓમાં ને બીજે બધે વિરોધ કરે, આ તૈયાર નહીં થવું ને સજવું નહીં. પુષ્ટિ માર્ગમાં તો એમ કહેવાય બધે જો ગોપીઓ સજીને આવ્યા હતા, વ્રજભક્તો સજીને આવ્યા હતા. આપણો કોઈ શોકનો માર્ગ નથી, આપણો ઉત્સવનો માર્ગ છે. એટલે અહીંયા તો 16 શણગાર સજામાં આભરણમાં ઓપો છો. અહીંયા તો યમુનાજી પણ આવે, આરતીમાં નથી ગાતા આપણે. પુષ્ટિ માર્ગમાં વિરોધ નથી. અહીંયા તો ઠાકોરજીએ જેવા વસ્ત્રો પહેર્યા હોય ને એવા રંગના વસ્ત્રો પહેરીને આવવા જોઈએ. પુષ્ટિ માર્ગનો તો એવો ક્રમ છે, સજી ધજીને આવો. તમે કોઈ શોક સભામાં થોડી જાઓ છો, તમે ઉત્સવ અને વધાઈ આપવા જઈ રહ્યા છો. એટલે પુષ્ટિ માર્ગમાં હંમેશા આનંદનો. આપણે ભલે અપ્રસને કારણે એમ કહીએ આ અડતા નહીં, અપ્રસના કપડા, અપ્રસના મહિનો લોકો ધુએ નહીં, અપ્રસના કપડા. અરે આ અપ્રસના સેવામાં તો ઉત્તમમાં ઉત્તમ હોય. એટલે જ આપણે ત્યાં ક્રમ છે, સેવામાં જાઓ તો કેવા વસ્ત્રો પહેરવા. આપણે કે વ્રજભક્ત બનીને જાઓ, ધોતી બંડી સાડી આદિ પહેરીને જાઓ. તમે પેન્ટ શર્ટમાં શું છે, બરમુડામાં શું છે, આમાં શું છે. અરે દરેક સમયના તમે પહેરો જ છો કપડા. તમે સ્પોર્ટ્સ રમવા જાઓ તો સ્પોર્ટ્સ વેર નથી પહેરતા. તમે કોઈ દરિયા કિનારે ફરવા જાઓ તો એવા કપડાં પહેરો છો, તમે રણમાં જાઓ તો એવા કપડાં પહેરો છો, સ્નોમાં જાઓ તો એવા કપડાં પહેરો છો, ઓફિસમાં જાઓ તો એવા કપડાં પહેરો છો, સુવા જાઓ તો એવા કપડાં પહેરો છો. ખાલી વાંધો આપણને ક્યાં આવે, સેવામાં આવા જ કપડાં કેમ? હવે બધે જ પહેરો છો તો સેવામાં તમને વાંધો શું છે? દરેક વખતના જુદા નથી હોતા તમારા. કારણ શું? એ ઘટનાને, એ સમયને, એ સંજોગોને ઉત્તમ રીતે માણી શકાય એટલા માટે એવા વસ્ત્રો પહેરીએ. એમ જ જ્યારે દરેક કામ કરતી વખતે એના કપડા જુદા હોય તો સેવામાં વાય કેમ? સેવાને વ્રજભક્તોના ભાવથી માણી શકો એટલે વ્રજભક્ત બનીને જાઓ તો તમે સેવાનો વધારે આનંદ લઈ શકો. પણ આપણને વાંધો ધર્મનું નામ આવે એટલે ભાઈ, બાકી આખો દિવસ કરતા હોય લોકો. દિવસમાં 5 કપડા જુદા પહેરે, જુદા જુદા કામ કરતા. તો ભગવાનની ભક્તિમાં હવે તમને ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જમવા બોલાવે તો તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ કેમ ભાઈ? કપડા જ છે ને, તમને તકલીફ શું છે? ના ના, એ તો એનું અપમાન કહેવાય. અને તો સૂટ પહેરીને જવું જોઈએ કે લેંગો જગો પહેરીને જવું જોઈએ. તમને ખબર છે કપડા દ્વારા કોઈનું માન અને અપમાન થાય છે. ત્રિલોકનો નાથ ક્યાંક બિરાજ્યો હોય અને ત્યારે તમને વાય પહેર્યા તો છે, પણ રિસ્પેક્ટ આપવાની વાત છે. વાણીથી, વ્યવહારથી, વસ્ત્રથી. ભગવાનનું નામ એ જ છે. હવે કોઈ વરઘોડો નીકળતો હોય અને આગળ જઈને કોઈ એમ બોલે રામ નામ સત્ય હે, બધા તૂટી પડે કે નહીં એના પર? આપણા બધા આ બોલવાની જગ્યાએ કેમ લગ્નમાં રામ નામ અસત્ય થઈ જાય છે? પણ આ અહીંયા ના બોલાય. ભલે ભગવાનનું નામ છે, વિવેક છે. એમ કોઈની અર્થી નીકળતી હોય આગળ જઈને કોઈ કે ગણેશાય નમઃ, એમ કે અમારા ઘરમાંથી શરૂ થયું છે આ બધું. પંચકમાં ગયા છે કે આ એક પછી એક બધા આપવાના છે, પણ ના બોલાય. વિવેક છે. એમ કઈ વસ્તુ ક્યાં પહેરાય, ક્યાં બોલાય, કેમ બેસાય, કેમ ઉઠાય, આ બધાના રૂલ નથી. વિવેક છે જેના દ્વારા તમે એમને રિસ્પેક્ટ આપો છો. એમ બધાનો રિસ્પેક્ટ જાળવવાનો. પણ ભગવાનનું નામ આવે એટલે ભાઈ શું એનો રિસ્પેક્ટ નહીં જાળવવાનો? એને આદર નહીં આપવાનો? જે આ દુનિયાનો નાથ છે, જેની કૃપાથી આપણે છીએ, એને તો કેટલો આદર આપણે જાળવવો જોઈએ. મૂળ વાત છે આદર સાચવવાનો. જો તમને ભગવાન માટે આદર છે તો તમે વાણીથી, વ્યવહારથી, વસ્ત્રથી, દરેક પ્રકારથી એને રિસ્પેક્ટ આપો છો. બસ વાત આટલી જ છે. માન આપવાની વાત છે, માન જાળવવાની વાત છે. અને આપણે હિન્દુ થઈને આપણા જ ભગવાનનું માન સાચવીશું નહીં તો બીજા ક્યાં રાખવાના માન? પછી કોણ સાચવવાનું? ચર્ચા આની છે. વાત સંસ્કારને જાળવવાની છે. અહીંયા યશોદાજી તૈયાર થયા, ગોળીમાં દહીં પધરાવ્યું અને મથન શરૂ કર્યું. થન છન 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 બધી મંથન કરી રહ્યા છે. એકદા ગુરદાશીષુ યશોદા આનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. યશોદાજી બંધન કરવાના. યાની યાની ગીતાની તજ બાલ ચરિતાની ચ બંધન કરતા જાય અને બાલ લીલાનું અવગાહન કરતા જાય. પાલવ ખેંચવા લાગ્યા. યશોદા સમજી ગયા કે ભૂખ્યા થયા છે, બંધન મૂકી દીધું. ભયપાન કરાવવા લાગ્યા. ભયપાન કરાવતા કરાવતા યશોદાજીની નજર પડી ચૂલા ઉપર દૂધ મૂક્યું છે. ઉભરાઈને અગ્નિમાં પડી રહ્યું છે. દૂધને એમ થયું કે યશોદાજીના પયનું પાન કર્યું એટલે અમારું ગ્રહણ નહીં કરે. અને વિચાર એ આવ્યો કે જે દેહ સેવામાં વપરાવાનું જ ન હોય એનું તો બળી જવું જ સારું છે.
અને આમ વિચાર કરી કરીને અગ્નિમાં પડવા લાગ્યું હતું. યશોદાજીને થયું કે આ તો લાલનની પ્રિય ગાયનું દૂધ છે, એટલે લાલનને નીચે મૂકીને દોડ્યા. પ્રભુને થયું કે ધર્મી ગોદમાં છે ને ધર્મ બચાવવા દોડે છે. પ્રભુને ગમ્યું નહીં, ગોળી ફોડી નાખી, ભંડારમાંથી જે કાંઈ પણ હતું લીધું, વિખેરી નાખ્યું, માકડાઓને ખવડાવી દીધું. યશોદાજીએ જોયું કે લાલન આવો ઉદંડી થઈ ગયો છે. લાલન, આજે તને માફ નહીં કરું, મારી આંખે તારો તોફાન મેં જોયું છે. હાથમાં લીધી લાકડીને લાલન આગળ આગળ ને યશોદાજી પાછળ પાછળ. અને આ લાલન પકડાય, થાકી ગયા યશોદાજી, મૂકી દીધી લાકડી, રડવા લાગ્યા. નિસ્સાધન થયા. તો નિસ્સાધનતા તો સાધન છે પ્રભુને પકડવાનું. ઠાકોરજી આવ્યા હાથમાં, થયું કે આજે તને બાંધી રાખીશ. જેટલા દોરડા મંગાવે ને બાંધવા જાય તો 2 આંગળ નાના પડે. કહ્યું કે જ્યાં સુધી અહમતા અને મમતા આ 2 છે પ્રભુ થોડી બંધાય. રજોગુણ અને તમોગુણ છે પ્રભુ થોડી બંધાય. પણ ઠાકોરજી જોયું આ તો ગોપીઓ દોરડું આપે છે. અરે ગોપી આપે તો બંધાવવું પડે. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. રીત અને પ્રીત આ તો 2 આંગળ છે જેનાથી ઠાકોરજી બંધાઈ જાય, પુરાઈ જાય, ગાંઠાઈ જાય. અને ઠાકોરજી બંધાયા. પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈના મુક્તિનું કારણ હોય છે. યશોદાજી કામે વળગ્યા અને ખાંડણીયા જોડે બંધાયેલા પરમાત્મા પોતાને ખેંચવા લાગ્યા ખાંડણીયા સાથે. યમુના અર્જુનના 2 વૃક્ષો હતા નંદાલાયના આંગણામાં. પ્રભુ પોતે તો નીકળી ગયા પણ ખાંડણીયું ફસાઈ ગયું, ઉખલ ફસ ગયા. और પ્રભુને જોર લગાયા, કડાક દઈને શોર થયો, બંને વૃક્ષો પડ્યા અને એમાંથી 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા. નલકુબર અને મણિગ્રીવ કુબેરના પુત્રો હતા. ઋષિનું માન ન રાખ્યું તો શ્રાપ લાગ્યો. સુંદર સ્તુતિ પરમાત્માની કરી. વાણી ગુણાનો કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ વનસ્તવ પાદયોર્ન. પ્રભુ આ વાણી આપના ગુણગાન કરે, આ કર્ણ આપના કથાને શ્રવણ કરે. જો અન્ય કરતા માનવ દેહ શ્રેષ્ઠ કેમ છે? આ બધું તો પશુમાં પણ છે. ફરક શું છે? માણસ પણ રામ બોલે, પોપટ પણ રામ બોલે. ફરક શું? માણસ શ્રેષ્ઠ કેમ છે? કારણ કે માણસ રામ બોલે ને તે રામ શબ્દ રામના કાન સુધી જાય. પણ પોપટ રામને જાણતો નથી એટલે એનું બોલેલું રામ રામ સુધી જતું નથી. કથા તો કદાચ પક્ષી ઉડતું ઉડતું આવીને બેસી જાય તો એના કાનમાં એ પડી જાય. પણ માણસને એવા કાન મળ્યા છે કે એ કથા સાંભળીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. એટલે કે કહેવાનો મારો અર્થ, માણસ પાસે એવી ઇન્દ્રિયો છે કે જે એક એક ઇન્દ્રિય મુક્તિનું કારણ બની શકે છે. અને એટલા માટે બડે ભાગ માનસ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હિ ગાવા, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુરા. ભાગવતને કહા આ માનવનો દેહ દુર્લભ છે, કારણ એક એક ઇન્દ્રિય મુક્તિનું કારણ છે. અહીંયા ગુણગાન કરવાની વાત કરી. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. ગોકુલમાં ઉત્પાત થતા દેખાયા, ગયા વૃંદાવનમાં જઈને ગોકુલ વસાવ્યું. વત્સાસુર વધની કથા આવી, વાછરડાના રૂપમાં આવ્યો. આકાર વાછરડા જો ભગવાન એને એની આંખોથી ઓળખી ગયા. જો આંખો માણસનું પ્રતિબિંબ હોય છે એના મનનું. એક વાંદરાની આંખો જુઓ અને બીજી ગાયની આંખો જુઓ. પેલામાં એના મનની ચંચલતા દેખાશે અને ગાયની આંખોમાં એના આત્માની પવિત્રતા તમને દેખાશે. માણસની આંખો એના મનનો દર્પણ હોય છે. માણસ બધું છુપાવી શકે. ઘણાની આંખો સારી હોય પણ નજર બધાની સારી ના હોય. આંખ તો ડોક્ટર ચેક કરી આપે પણ નજર ચેક કરાવવા માટે તો ગુરુ પાસે જ જવું પડે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વત્સાસુરનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો. આગળ અઘાસુર વધની કથા આવી. આગળ છાકલીલા બ્રહ્માજીના મોહની કથા આવી. ઠાકોરજી બધા સખાઓને કહ્યું કે કાલે તમારા ઘરમાંથી જે તમારી ઘરમાં મૈયાને જે સુંદરમાં સુંદર સામગ્રી આવડે ને એ બનાવીને લાવજો. શ્યામ ઢાક પર છાકલીલા કરીશું.